સાંભળવી છે? તો આજે એક તમે લાકડા કાપવા વાળાને જોયો છે? લાકડા કાપતા હોય, ઝાડવા કાપતા હોય એવું, એને કઠિયારો કહેવાય. શું કહેવાય? અત્યારે તો તમને ખબર હશે કે લાકડા કાપવા માટે ઓલું કટર આવી ગયું છે, ચેન વાળું, કરે કે લાકડું કપાઈ જાય, ઝાડવું કપાઈ જાય. પણ આ તો વર્ષો પહેલા જ્યારે એવા કટર નહોતા ત્યારે શેનાથી લાકડા કાપતા, ઝાડવા કાપતા? શેનાથી? કુવાડીથી. હવે કુવાડીથી ઝાડવા કાપતા હોય તો એના માટે કુવાડો જોઈએ, પછી કુવાડામાં લાકડાનો હાથો જોઈએ. તો એ કઠિયારા જે લાકડા કાપતા એની એક વાર્તા છે, સાંભળવી છે ને? તો એક ગામ હતું. શું હતું? અને એ ગામમાં એક કઠિયારો રહેતો. હવે એ કઠિયારો રહેતો અને એ લાકડા કાપીને, ઝાડવા કાપી અને બળતણ વેચે, અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. શું ગુજરાન? એટલે ખાવા પીવાનું રડતું. હવે એક દિવસે જંગલમાં લાકડા કાપવા જાય છે. શું જાય છે? લાકડા કાપવા જાય છે. તો ત્યાં જંગલમાં એક કૂવો છે. શું? વાય આવે. તમે જોયો તો પગથિયા વાળો કૂવો હોય ને, એને વાય કહેવાય. એવી વાય હતી અને એના કાંઠે એક ઝાડ હતું. અને કઠિયારો છે એ ઝાડ માથે ચડી અને આ એક ડાળ કાપતો હતો, ધબા ધબી. અને એના હાથમાંથી કુહાડી છે એ છટકી અને ઉડી અને ગઈ પેલી વાયમાં. પાણીની વાય હતી એમાં ગઈ. કઠિયારાને તો તરતા નહોતું આવડતું, અંદર પાણીમાંથી કેમ કુવાડી કાઢવી? એટલે એ તો બિચારો, અને જો લાકડા ન કાપે, વેચે નહીં, તો પછી હવે એના ઘરે છોકરાઓ ભૂખ્યા રહે, કરવું શું? એટલે એને શું કર્યું? ઘણો એને મીઠ્યો. હવે આ પેલા કઠિયારાનું જે કુહાડી હતી, એ કુહાડી લાકડું કાપતા શેમાં વહી ગઈ? કુવામાં. હવે એને તો ઘણી મહેનત કરી પણ એને તરતા આવડતું નહોતું. કઈ એના હાથમાં કુવાડી આવી નહીં, કુવામાં ઊંડે વહી ગઈ હતી, વાયમાં ઊંડે હતી. હવે એ બિચારો રડવા લાગ્યો, જોરથી રડવા લાગ્યો કે હવે મારે કુવાડી વગેરે લાકડા કેમ કાપવાના? લાકડા નહીં કપાય તો પૈસા ન આવે, તો એના ઘરે ખાવાનું ન આવે. હવે બિચારો તો બહુ રોવે છે. ત્યાં અંદરથી આ જે વાય હતી એમાં પાણી હતું, એ પાણીમાંથી એક જળપરી બહાર આવી. શું આવ્યું? જળપરી. અને જળપરીએ પેલા કઠિયારાને પૂછ્યું કે ભાઈ તું કેમ રડે છે? એટલે કઠિયારાએ બધી વાત કરી કે હું ખૂબ ગરીબ છું, મારી પાસે ખાવાનું કાંઈ નથી, મારા ઘરે 2 છોકરા છે, એક બાઈ છે, એને ખાવા માટે હું દરરોજ અહીંથી લાકડા કાપી અને શહેરમાં જઈને વેચું છું, અને જે પૈસા આવે એનેથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને એ લાકડા કાપવા માટે હું આ ઝાડ ઉપર ચડ્યો, પણ પેલી કુહાડી કાપતા શું થયું? પડી ગઈ. અને મને તરતા આવડતું નથી, હવે કેમ કાઢવી કુવાડી? એટલે જળપરી કે એમ વાત છે, કાંઈ વાંધો નહીં, લે હું તારી કુહાડી બહાર કાઢી દઉં. અને જળપરીએ તો પાણીમાં ડૂબકી મારી અને એક સોનાની કુહાડી લઈને આવી. એની કુહાડી લઈને આવી, સોનાની કુહાડી, આખી સોનાની કુહાડી હોય. અને પેલા કઠિયારાને પૂછ્યું કે આલે ભાઈ આ તારી કુહાડી. કઠિયારાને શેની કુહાડી હતી? લાકડાની અને લોખંડની. પણ આ જળપરી તો સોનાની કુહાડી લઈને આવી. પેલો કઠિયારો કે ના, આ મારી કુહાડી નથી, આ કુહાડી મારી નથી, મારે તો લાકડાની અને લોખંડની કુહાડી છે. જળપરી કે કઈ વાંધો નહીં, પાછી પાણીમાં ડબકી મારી અને ચાંદીની કુહાડી લઈને આવી. એને ચાંદીની. અને એ પેલા કઠિયારાને કે એ આલે ભાઈ આ તારી કુહાડી, અને હવે છાનો રે અને લાકડા કાઢ. કઠિયારે ના, આ તો ચાંદીની કુહાડી છે, મારે તો મારી લાકડાની અને લોખંડની કુહાડી જોઈએ. અને પેલી જળપરી છે ત્રીજી વાર પાણીમાં ડૂબકી મારે છે અને કઠિયારાની કુહાડી લઈને આવે છે. અને પછી કઠિયારાને કહે છે કે લે ભાઈ આ તારી કુહાડી છે?
કઠિયારો કે છે હા આ મારી કુહાડી છે, અને એ એની પોતાની લાકડાની અને લોખંડની જે હોય એ કુહાડી લઈ અને લાકડા કાપવા માટે નીકળે છે. તો પેલી જળપરી કે છે કે કઠિયારા ઊભો રહે, તું કે અત્યાર સુધી સાચું બોલ્યો ને, સાચું બોલ્યો કે આ સોનાની કુહાડી મારી નથી, આ ચાંદીની કુહાડી મારી નથી, એટલે તું એકદમ પ્રામાણિક છો. તો આ બંને કુહાડી તને હું આપું છું, ઇનામ આપું છું, કે તું સાચું બોલ્યો ને એનું ઇનામ છે. અને પછી તો કઠિયારાને સોનાની અને ચાંદીની કુહાડી આપી અને કઠિયારો એ બંને કુહાડી લઈ અને ઘરે આવે છે, લાકડા કાપે છે અને એ પોતાનું ગુજરાત ચલાવે છે અને ખાઈ પીને મજા કરે.